નમસ્કાર, બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી. તો રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની છે. ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી ભારે વરસાદ રહેશે. અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે, તો ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં રેડ એલર્ટ. અમદાવાદમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. आज के लिए जो फोरकास्ट है वाइड स्प्रेड रेन रहेगा, हेवी टू वेरी हेवी एट फ्यू प्लेसेस और आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल रहेगा राज्य की सारे जिला में. इसमें जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है, एक्सट्रीमली हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है, इसमें अहमदाबाद आ रहा है, अहमदाबाद, बहरूच डिस्ट्रिक्ट आ रहा है, और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है सुरेंद्रनगर, पोरबंदर, जूनागढ़, भावनगर, बोटाद और मोरबी. हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है, इसमें जो डिस्ट्रिक्ट है गुजरात में बनासकांठा आ रहा है, पाटन, महेसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, वडोदरा, सूरत, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली. और जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट आ रहा है, इसमें राजकोट, जामनगर, अमरेली, मोरबी, द्वारका, गिर सोमनाथ, कच्छ और दीव. हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है जो डिस्ट्रिक्ट इसमें गुजरात रीजन में आ रहा है, इसमें हमारे पंचमहल, दाहोद, माहीसागर, छोटा उदयपुर, नर्मदा, डांग और तापी. इसके साथ थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है. लाइट टू मॉडरेट थंडरस्टॉर्म विथ 30 to 40 किलोमीटर प्रति घंटा में पवन की स्पीड रहेगी. इसमें सारे जिला में ये वार्निंग दिया गया है अगले 3 दिन तक, मतलब आज 17, 18, 19 जून तक ये थंडरस्टॉर्म वार्निंग दिया गया है. और इसके आगे जो हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में अगले 6 दिन, मतलब 18, 19, 20, 21, 22, 23 के लिए हेवी रेनफॉल का वार्निंग है. 18 के लिए हेवी टू वेरी हेवी थंडरस्टॉर्म के साथ, थंडरस्टॉर्म विद लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ. और 19 तारीख को भी वेरी हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में. તો રાજ્યમાં વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી. આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રના ભાગમાં અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ રહેશે. જનજીવન પ્રભાવિત થશે. આગામી 36 કલાકમાં રાજ્યના કેટલાક ભાગો જળમગ્ન થઈ જવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો આવનારા વરસાદમાં વધુ વરસાદ થશે. નવસારી, તાપી, તેમજ સુરત અને લગભગ નર્મદા અને સાતપુરાના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. મહારાષ્ટ્રના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં, મહીસાગરના ભાગોમાં, ખેડા જિલ્લાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને રાજકોટના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આગામી 36 કલાકમાં સૌરાષ્ટ્ર સહિત ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો જળમગ્ન થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જાણે અમદાવાદના નીચાણવાળા ભાગો જાણે પૂરમાં ગરકાવ થઈ ગયા હોય તેવું જણાશે. રાજ્યમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન. 11 તાલુકામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 તાલુકામાં ભારે વરસાદને લઈ એલર્ટ છે. તો ભારે વરસાદને પગલે રાજ્યભરમાં 18 લોકોના મોત પણ થયા છે. 20 જિલ્લાઓમાં એસડીઆરએફની ટીમ તહેનાત કરાઈ છે. વરસાદી પાણીની આવક થતા સૌરાષ્ટ્રના 7 ડેમ હાઈ એલર્ટ પર છે. 21 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન છે. ભારે વરસાદને પગલે 134 માર્ગોનો વાહન વ્યવહાર ખોટકાયો છે.
રાજ્યભરમાં ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે પણ બંધ. ભાવનગરનો નેશનલ હાઈવે ભારે વરસાદના કારણે બંધ છે. ભારે વરસાદના કારણે 10 સ્ટેટ હાઈવે પણ બંધ છે. મોરબી 1, ભાવનગર 5, સુરેન્દ્રનગર અને બોટાદના 2 હાઈવે બંધ છે. પંચાયત હસ્તકના 95 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. તો વરસાદની સ્થિતિને લઈ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. રાહત કમિશનર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક. વરસાદ અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો વીસીથી જોડાયા હતા. રાહત બચાવની કામગીરી સહિતની બાબતો પર સમીક્ષા કરી. બેઠક બાદ રાહત કમિશનર આલોક કુમાર પાંડેનું નિવેદન સામે આવ્યું. બોટાદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ. 12 જેટલી એનડીઆરએફની ટીમ અલગ અલગ જિલ્લાઓમાં મોકલાઈ છે. 20 જેટલી એસડીઆરએફની ટીમ અલગ અલગ જિલ્લામાં મોકલાઈ છે. 18 જેટલા મૃત્યુની ઘટનાઓ વરસાદની સ્થિતિના કારણે બની છે. અત્યાર સુધીમાં જે વરસાદ છે એમાં સૌથી વધારે વરસાદ બોટાદ જિલ્લામાં છે. બોટાદ જિલ્લાના જે તાલુકા છે બરવાડા એમાં 178 મિલીમીટર વરસાદ થઈ છે. સાથે સાથે સેકન્ડ નંબરમાં સાયલા તાલુકા સુરેન્દ્રનગર છે, જ્યાં 160 મિલીમીટર વરસાદ છે સવારે 6 વાગ્યાથી અત્યારે સાંજે 6 વાગ્યા સુધી. એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમ્સ છે, 12 એનડીઆરએફની ટીમ્સ જુદા જુદા જિલ્લાઓમાં મોકલવામાં આવી છે, જેમાં બોટાદ જિલ્લામાં 2 મોકલી છે અને અન્ય જિલ્લાઓમાં પણ એનડીઆરએફની ટીમ આ રીતે મોકલવામાં આવી છે કે એસડીઆરએફ અને એનડીઆરએફ બંને કમસે કમ એક ટીમ દરેક જિલ્લાઓમાં ઉપસ્થિત રહે. એસડીઆરએફની 20 ટીમ્સ છે. ડાંગ સિવાય તમામ જિલ્લાઓમાં અત્યારે એસડીઆરએફ અથવા તો એનડીઆરએફની ટીમ ઓલરેડી ડિપ્લોય થઈ ગઈ છે. જે છેલ્લા 1.5 દિવસથી વરસાદ ચાલુ છે એમાં વીજળી પડવાથી, લાઇટનિંગના કારણે, તેજ પવન, થંડર સ્ટોર્મ, દિવાલ પડી જવાનાથી અને તળાઈ જવાથી એટલે ડ્રોનિંગ, એ 3-4 કારણો છે મેઇન, જેના કારણે જુદા જુદા જિલ્લાઓમાં 18 જેટલા હ્યુમન લોસ ઓફ લાઈફ છે. એ જ રીતે પશુ મૃત્યુ પણ રિપોર્ટેડ છે. કાચા મકાન અને પાકા મકાન પણ અંશતઃ જે છે તૂટી ગયા છે, એની રિપોર્ટ પણ આવી છે. એના માટે જિલ્લા કલેક્ટર્સને ગ્રાન્ટ આપવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ અને બાકી વહીવટી પ્રક્રિયા પૂરી કરીને તાત્કાલિક એમને ગ્રાન્ટ ફાળવવામાં આવે, એક્સગ્રેશિયા છે એમને આપવામાં આવે, એના માટે પણ સૂચના આપી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે એરફોર્સ, કોસ્ટગાર્ડ અને બાકી બીજી તમામ એજન્સીઓ સાથે સંપર્કમાં રહીને આપણે હ્યુમન લોસ ઓફ લાઈફ ના થાય, ઓછામાં ઓછા સંપત્તિને નુકસાન થાય એવી સૂચના પણ આપી છે. તમામ જિલ્લા કલેક્ટર્સ અત્યારે જે તે જિલ્લામાં યોગ્ય સાવચેતીના પગલાં લઈ રહ્યા છે. તો મોરબી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ. ભારે વરસાદ બાદ હળવદમાં પાણી ભરાયા. હળવદમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાતા હાલાકી પણ એટલી જ થઈ. ઘનશ્યામપુર નજીક ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ. ભારે વરસાદ બાદ ટીકરિયાની નદી બે કાંઠે વહેતી થઈ. તો અલગ અલગ 3 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. અંડરપાસમાં પાણી ભરાયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે. પાણીનો પ્રવાહ પણ એટલો જ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ થયો. સુરેન્દ્રનગરનો દોડી દજા ડેમ ઓવરફ્લો. મૂડીનો નાયકા ડેમ પણ ઓવરફ્લો થયો. ખાખરાળી ચોકડી નજીક નાળું તૂટી ગયું. ચોટીલાનું નારાયણ સરોવર તળાવ ઓવરફ્લો થયું. ચોટીલામાં રૂડેશ્વર તળાવમાંથી રેસ્ક્યુ કરાયું. 2 કલાકની જહેમત બાદ એક વ્યક્તિને બચાવાયો છે. અલગ અલગ 5 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સુરેન્દ્રનગર, મૂડી, ખાખરાળી ચોકડી, ચોટીલા કે જ્યાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સુરેન્દ્રનગર શહેરનો દોડી દજા ડેમ ઓવરફ્લો થયો. ડેમનું પાણી ભોગાવો નદીમાં છોડવામાં આવ્યું. આર્ટ્સ કોલેજ સામેનો પુલ તેમજ જિલ્લા પંચાયત પુલ બંધ કરાયા. ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર વાહનોની અવરજવર પણ બંધ કરાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે તંત્ર સતર્ક છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે સાવચેત રહેવા અપીલ કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર સરેરાશ 66 mm જેટલો વરસાદ થયો છે અને સિઝનનો કુલ 180 mm જેટલો સરેરાશ વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં જે ભારે વરસાદ થયો છે એના કારણે નાયકા ડેમ અને દોડીદજા ડેમ
એ બંનેમાં પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. તંત્ર એલર્ટ મોડ ઉપર છે. સુરેન્દ્રનગર વિસ્તારની અંદર વાત કરીએ તો જોરાવરનગર, સર્કિટ હાઉસ પાસેનો કોઝવે અને રિવરફ્રન્ટ જ્યાં ગાય સર્કલ છે ત્યાં, આ 3 વિસ્તારોમાં અત્યારે પાણી ભરાવાની સ્થિતિ છે. એટલે લોકોને પણ હું અપીલ કરું છું કે આ વિસ્તારોમાં બિનજરૂરી નીકળે નહીં. પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર સાથે મળીને એલર્ટ છે અને કોઈ પણ અત્યારે હાલ કોઈ ગંભીર પરિસ્થિતિ છે નહીં. તો રાજ્યમાં ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ. રાજ્યમાં 7 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે. 6 જળાશયો એલર્ટ પર તો 8 જળાશયો એ વોર્નિંગ પર છે. રાજ્યના 6 જળાશય 100% ભરાયા. દાતરવાડી, સુરજવાડી, રોજકી, બગડ હાઈ એલર્ટ પર છે. તો રંગોડા, ધોળી ધજા તથા મલાણ જળાશયો પણ હાઈ એલર્ટ પર છે. અમરેલીમાં 80 અને બોટાદમાં 40 સહિત 120 લોકોનું સ્થળાંતર કરાયું. અત્યાર સુધીમાં કુલ 109 લોકોનું રેસ્ક્યુ કરાયા. એનડીઆરએફની 10 ટીમ રિઝર્વ તો 5 ડિપ્લોય કરવામાં આવી છે. કુલ 241 ગામોમાં વીજળી ગુલ, જ્યારે 579 વીજ પોલ ધરાશાયી થયા છે. તો આ તરફ અમદાવાદમાં પણ વરસાદ તૂટી પડતા તંત્રની પોલ ખુલી છે. ચામુંડા 4 રસ્તા, પોરાના રોજા વિસ્તારમાં પાણી જ પાણી. મુખ્ય રસ્તાઓ જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. થોડા સમયમાં પાણી ઓસરી જશેની તંત્રની વાતો એ પોકળ સાબિત થઈ છે. ક્યાંક ભૂવા તો ક્યાંક પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે. પડેલા વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે આજે વહેલી સવારે પણ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આપ જે અત્યારે દ્રશ્યો જોઈ શકો છો તે અમદાવાદનો જે છે ચામુંડા 4 રસ્તા કહેવાય કે વોરાના રોજાવાળો આ વિસ્તાર છે. જોઈ શકો છો કે આખો જે રોડ છે, મુખ્ય રોડ, તે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી ફરી વળ્યા છે. અત્યારે હાલ આપ જોઈ શકો છો દ્વિચક્રી વાહન ચાલકો પણ જે છે તે પાણીમાં જે આવતા જતા મુશ્કેલી વેઠી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. બીજી તરફ જે વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂનની એએમસીની કામગીરી ને ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક તરફ જે વરસાદ પડે અને તેના અડધો કલાકમાં નિકાલ થઈ જશે તેવી વાતો પ્રી મોન્સૂન કામગીરીની એએમસી કરવાની વાતો કરતું હતું, પરંતુ અત્યારે હાલ આપ જોઈ શકો છો ગઈકાલે સાંજે પડેલા અને આજે વહેલી સવારે પડેલા વરસાદને પગલે આ ચામુંડા 4 રસ્તાના વિસ્તારમાં રોડ છે તે બેટમાં ફેરવાયો છે. કેમેરા પર્સન જય જાની સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. નિકોલના ગોપાલ ચોકમાં રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ નિકોલમાં વરસાદી પાણી ફરી વળ્યા. થોડા વરસાદમાં દર વર્ષે અહીં પાણી ભરાવવાની સમસ્યા જોવા મળે છે અને આ વખતે પણ એ જ સમસ્યા જોવા મળી રહી છે. દર વર્ષે આવો ને આવો જ હોય છે અને દર વર્ષે આવો જ પ્રોબ્લેમ આવે છે. ગાડીઓ હાલતી નથી, ગોઠણો સામે પાણી ભરાઈ જાય છે અને કાયમ માટેનો આવો ને આવો પ્રશ્ન છે જ. અનેક વખત રજૂઆત કરેલી છે પણ કોઈ કાંઈ ધ્યાન આપતું નથી ને કાંઈ થતું નથી ને આવો ને આવો પ્રોબ્લેમ રહે છે. બસ આવી જાય ને ખાડા થોડું ઘણું બોરી જાય ને કરી જાય ને કમ્પ્લેટ કરીને હાલતા પાછું હતું એને પોઝિશન રહે છે. ચોમાસા વગર ગટરનું પાણી ભરાય છે. ચોમાસાની જરૂર નહીં અમારે, દરિયો ઓલવેજ હોય છે. સમસ્યા તો અહીંયા કોઈ દી અલર્ટ નહીં થતી. અહીંયા કોઈ વોટ આપતું નહીં એટલે કોઈ કામ કરતું નથી, કોઈ અધિકારી કામ કરતા નથી. અહીંયા શું કોઈ વોટ આપતું નહીં, બરાબર. ચૂંટણી વખતે જ બધા આવી જાય છે, ચૂંટણી પતી જાય ભાઈ બધા ગાયબ. અહીંયા પાણી ભરાઈ જાય છે. કાલ રાતે જ ઘરમાં ઘરી ગયું હતું પાણી. અને કામ ધંધો કરવો કે ના કરવો, માંડ મહેનત કરીને ખાવાના કરીએ છીએ. બહુ જ રોષ છે કેમ કે જ્યારે નાના બાળકોને સ્કૂલે લેવા આવવા જવાનો પ્રશ્ન થાય ને ત્યારે આપણને મૂંઝવણ થાય કે કેવી રીતે જવું. અને નાના બાળકો પલળી જાય તો કંઈ વાંધો નહીં, પણ એને જ્યારે ટાઈમસર આપણે જળવાય નહીં સ્કૂલનો ટાઈમ ત્યારે આપણને ખૂબ દુઃખ થાય છે કે ભાઈ ઓન ટાઈમ આપણે જઈ નથી શકતા સ્કૂલે. દર વખતે ચોમાસામાં આ જ પરિસ્થિતિ હોય છે. રજૂઆત ઘણી વખત કરી છે પણ એનો કોઈ નિરાકરણ થતું નથી. રોડ બનાવશે, પછી કાઢશે, પછી ગટરના ઢાંકણાનું પેલું મોટા મૂકશે, પછી પાછો રોડ પેલો કરશે અને પછી પાછું પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો થશે. અમદાવાદના નિકોલમાં સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા. સિઝનના પહેલા જ વરસાદે એમસીની પોલ ખોલી છે. વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાય છે પણ નિરાકરણ નથી આવતું. નિકોલની અલગ અલગ સોસાયટીઓમાં પગથિયા સુધી પાણી ભરાયા છે.
ગઈકાલ સાંજ અને આજે વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી અમદાવાદ શહેરમાં જોવા મળી છે અને ખાસ અમદાવાદમાં નીચાણવાળા વિસ્તાર હોય કે પછી રોડ રસ્તા ઉપર પાણી ભરવાની સમસ્યા અત્યારે હાલ પણ જોવા મળી રહી છે. અત્યારે હાલ મારી પાછળના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે નિકોલ ગોપાલ ચોક વિસ્તાર છે અને વિસ્તારની જે પંચવટી પાર્ક ગણેશ એપાર્ટમેન્ટ ધર્મરાજ કોઓપરેટિવ સોસાયટી છે ને સોસાયટી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે તેવા દ્રશ્યો આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો કે જે રોડ છે સોસાયટીનો મુખ્ય રોડ તેની અંદર જ પાણી જોવા મળી રહ્યા છે. લોકો દ્વિચક્રી વાહન ચાલકોને પાણીની અંદરથી થઈને પસાર થવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તો ઘરમાં પણ જે રેસિડન્સ એરિયા છે ત્યાં પણ ઘરના પગથિયા પાસે પાણી ફરી વળ્યા છે. એટલે કે પ્રી મોન્સૂનની પ્લાનની જે કામગીરી છે તે એએમસીની જે જોવા મળી રહી છે તે દર વખતની જેમ આ વખતે પણ પોકળ સાબિત થઈ રહી છે. બીજી તરફ વરસાદ આવે એટલે ખાસ પાણી નીચાણવાળા વિસ્તારોમાં હોય કે પછી અમદાવાદમાં જે છે તે જોવા મળતા હોય છે. આ સિસ્ટમ જે છે તે દર વખતે વાતો એવી કરવામાં આવે છે કે વરસાદ આવશે અને કલાકમાં પાણી ઓસરી જશે, પરંતુ પાણી ઓસરતા નથી. અહીંયા સ્થાનિક છે આપણી પાસે, તેમની પાસે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી ભાઈ, આ સમસ્યા ક્યારની છે જ્યાં પાણી દર વખતે આવે છે? શું સમસ્યા છે? હા, સમસ્યા તો ભાઈ રહેવાની છે. અહીંયા 15 વર્ષથી છે. આના માટે કોઈ રજૂઆત કરી છે? કોઈ નિરાકરણ આવે છે કે શું કહેશો? રજૂઆત કરીએ છે છતાં કઈ આવતું નહીં ભાઈ. તો રજૂઆત કરે છે પણ નિરાકરણ નથી આવતું. કંટાળ્યા છે લોકો અહીં, કારણ કે કહીને થાક્યા પરંતુ કોઈ નિરાકરણ નથી આવતું. ત્યારે બીજી તરફ વરસાદ આવે એટલે પાણી ભરાવાની સમસ્યા આ વિસ્તારમાં હંમેશા જોવા મળે છે. કેમેરા પર્સન જય જાની સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો અમદાવાદના નિકોલ ફાયર સ્ટેશન પાસે ભૂવો પડ્યો, પુરાણ કર્યું પણ વાહન ના જઈ શકે તે પરિસ્થિતિ છે. ભૂવો પડ્યા પછી પણ સામાન્ય માટીથી પુરાણ કર્યું. અવ્યવસ્થિત પુરાણને લઈ રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. દર વર્ષે આ વિસ્તારમાં ભૂવો પડે છે. એએમસીની કામગીરી જ્યારે વરસાદ આવે એના પહેલા એએમસી એમ કહેવા માંગે કે જ્યારે બી વરસાદ પડશે ત્યારે તમારો નિકાલ થઈ જશે પાણીનો. આ છેલ્લા 5 વર્ષથી આના જ પરિસ્થિતિ બને છે. જ્યારે બી વરસાદ હજુ એક વરસાદ પડ્યો છે ત્યારથી જ ભૂવા પડવા માંડ્યા છે નિકોલમાં. હજુ કોઈ વરસાદ એવો નથી આવ્યો મોટો તો બી ભૂવા પડ્યા છે. રોજ સવારે સાંજ અમે જોઈએ છીએ બેઠા તો લોકોને સ્કૂલમાં મૂકવા જવું છોકરાઓને તો બી હાલાથી ભોગવવી પડે છે. બહુ ખરાબ હાલત થઈ ગઈ. મોટા મોટા ભૂવા પડી ગયા છે અત્યારે. અરે હજુ અહીંયા છે આગળ કા રાતે અનંતા હોસ્પિટલ આગળ હોસ્પિટલ છે આગળ તો બી ત્યાં આવી ફાયર સ્ટેશનના બાજુમાં આવી જગ્યાઓ છે તો આગળ હોસ્પિટલ બી છે ત્યાં બી આવી બનાવ બની ગઈ છે. ત્યાં બી આવીને આવી ઘટનાઓ છે. કોઈ જ કામ એએમસી કરતી નથી. સાવ એટલે સાવ બધી રીતના બધા આખા રોડ ઉપર ભૂવા છે. અમદાવાદ શહેરમાં પડેલા ગઈકાલ સાંજના અને આજે વહેલી સવારના વરસાદે અમદાવાદમાં ઘણા વિસ્તારમાં પાણી જે ફરી વળ્યા છે. તો બીજી તરફ જે અનેક વિસ્તારમાં ભૂવા પડવાની સમસ્યાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ નિકોલ ફાયર સ્ટેશન વિસ્તારની પાસેનો રોડ છે ને આપ જોઈ શકો છો મોટો ભૂવો પડ્યો છે અને તેને હાલ પૂરવાની કોશિશ કરી છે, પરંતુ અહીં જે રીતે પુરાણ કર્યું છે તે રીતે અહીંથી કોઈ વ્હીકલ પણ પસાર ના થઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ અહીંની જે આ સ્થિતિ છે તે આજકાલની નહીં પરંતુ ઘણા સમયથી છે. એટલે અમદાવાદમાં અનેક એવા વિસ્તાર છે જ્યાં ખોદકામ કરવામાં આવે છે પરંતુ અવ્યવસ્થિત પુરાણને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આપ જોઈ શકો છો કેટલો મોટો ભૂવો પડ્યા બાદ તેનું માત્ર માટીથી પુરાણ કરી દેવામાં આવ્યું છે ને જેમ તેમ કરીને મૂકીને જતા રહ્યા છે જે કર્મચારીઓ હોય તે કામ કરતા લોકો. એટલે અહીંથી જો કોઈ વ્હીકલ લઈને જાય તો ટાયર ફસાઈ જાય. કોર્ડન પણ કરેલું છે. આનું નિરાકરણ ક્યારે આવશે? બીજી તરફ વરસાદ છે અને આપ જોઈ શકો છો કે ફાયર સ્ટેશનની સામેનો રસ્તો છે, મુખ્ય 4 રસ્તા છે. એટલે ચોમાસું આવે, પ્રી મોન્સૂનની કામગીરીની વાતો, પાણી નહીં ભરાય અને ભૂવા નહીં પડે તેવી વાતો એમસી કરતું હોય છે, પરંતુ ગુજરાત ફર્સ્ટ સવાલ કરી રહ્યું છે કે દર વર્ષે આની આ જ સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું તે એક મોટો પ્રશ્ન છે. બીજી તરફ જે જનતા જે ટેક્સ ટાઈમસર આપતી હોય છે પોતાના વિસ્તારમાં જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે જે કોર્પોરેટર ઉમેદવારો હોય છે તેને મત આપતી હોય છે, પરંતુ મતની સામે આશા રાખે છે કે પોતાને સગવડતા મળે, પરંતુ સગવડતા નહીં અગવડતા મળી રહી છે. અને અગવડતા જો આ ભૂવા આમ નામ પડતા રહેશે તો જે અનેકવાર ભૂતકાળમાં પણ લોકોને ઈજાઓ થઈ છે, જાનહાનિ પણ થઈ છે, પરંતુ એએમસીના તંત્રનું પેટનું પાણી નથી હલતું. કેમેરા પર્સન જય જાની સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, નિકોલ, અમદાવાદ. રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ. કાલાવડ રોડ,
રેસકોર્સ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. હવામાન વિભાગે એલર્ટ પણ ઇસ્યુ અહીંયા કર્યું છે. રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો અને આજે પણ બપોર બાદ વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે. રાજકોટના જે રેસકોર્સ રિંગ રોડ છે ત્યાંના હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું. આ ઉપરાંત રૈયા રોડ છે, કાલાવર રોડ છે, યુનિવર્સિટી રોડ છે, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને હવે વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. 2 દિવસ પહેલા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ રાજકોટ શહેરમાં બપોર બાદ જોવા મળ્યો હતો. ગઈકાલે પણ બપોરથી લઈને સાંજ સુધી વરસાદી માહોલ જામ્યો હતો ને આજે સતત ત્રીજા દિવસે રાજકોટ શહેરના અનેક વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. વડોદરામાં ડ્રેનેજ લાઇન માટે ખોદેલા ખાડા એ આફત બન્યા. ખોદેલા ખાડામાં ગેરેજમાં કામ કરતો યુવક ચક્કર ખાઈ પડ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ડ્રેનેજ લાઇનમાં કામ કરતા શ્રમિકોએ યુવકનો જીવ બચાવ્યો. ચોમાસામાં જ ડ્રેનેજ લાઇનનું કામ કરતા સ્થાનિકોને ભારે હાલાકી. યુવકને હાથ અને માથામાં ઈજા પહોંચતા ગોત્રી હોસ્પિટલ ખસેડાયો છે. કોર્પોરેશનનું કામ ખૂબ જ મંથર ગતિએ હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. દુર્ઘટના બાદ સ્થાનિક કોર્પોરેટરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રાજેશ ટાવર બાજુથી હરિનગર બાજુ આવતો હતો તો ખારા વચ્ચે મેં ચક્કર આવ્યા ને એમાં મને ખેંચી આવે છે તો એમાં હું પડી ગયો ખારાની અંદર. મને માથામાં થોડું વાગેલું છે ને બધા હાથ પગને બધા ખેંચાયા કરે છે. છાતીમાં થોડું થોડું વાગેલું છે. ગઈકાલનો જે બનાવ બન્યો હતો એ રાજેશ ટાવર રોડ પર આવેલી મુખ્ય જે અમારો હરિનગર બ્રિજથી લઈને અમીન પાર્ટી પ્લોટ સુધીનો જે રોડતો રસ્તો છે ત્યાં આગળ લોકોની ખૂબ જ કમ્પ્લેન આવતી હતી અને તેના કારણે જેવી રીતે વાત કરું કે ચંદ્રનગર છે, લલિતા સોમદત્ત છે, લલિતા ડુપ્લેક્સ છે, કુબેરેશ્વર છે, એવી તમામ સોસાયટીઓની અંદરથી ગટરની છેલ્લા 6 મહિનાથી કમ્પ્લેન આવતી હતી. કોર્પોરેશનમાં રજૂઆત કર્યા બાદ અહીંયા પુશિંગ લાઇનની કામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું. લાઇનનું કામ શરૂ કર્યું અને સ્વાભાવિક તણે કે જ્યારે ચોમાસાનો સમય હતો અને મેનલનું કામ ચાલી રહ્યું હતું તો અજાણ્યા વ્યક્તિ જ્યારે અહીંયાથી જઈ રહ્યા હતા તો બેરિકેડની જે ગેપ હતી એની અંદર તેમને ત્યાં આગળ આવતા જ ફીટ આવી અને ફીટના કારણે તે ખાડાની અંદર પડી ગયા. તાત્કાલિક તેમને સારવાર અર્થે પણ અમે તેમને ખસેડી દીધા. વડોદરા શહેરમાં ઠેર ઠેર ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ગઈકાલે જ અમીન પાર્ટી પ્લોટથી હરિનગર જવા સુધીનો આજે મુખ્ય રસ્તો છે અને આ રસ્તા ઉપર આ કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન એક યુવક છે તે આ જે ખાડા ખોદેલા છે તે ખાડામાં પડ્યો હતો. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. લોકો કહી રહ્યા છે કે જે રીતે મંદ ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે ને તેના જ કારણે આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. જોકે કામ પણ ડિલે થયું હોવાના લોકો છે તે આક્ષેપ કરી રહ્યા છે કારણ કે આવનાર સમયમાં ચોમાસું આવી રહ્યું છે. જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો ચોક્કસથી વડોદરા શહેરના નાગરિકોને ક્યાંક ને ક્યાંક હેરાન થશે અને શહેરના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારની હજુ પણ કામગીરી ચાલી રહી છે. એટલે હાલ તો જે રીતે જે તો આખો આ જે રસ્તો છે ને આ રસ્તાને તમામ જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં બેરિકેટિંગ પણ કરવામાં આવ્યું છે, ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે. પરંતુ જો સમય મર્યાદાની અંદર કામગીરી પૂર્ણ નહીં થાય તો ચોક્કસથી લોકોને હેરાન થવાનો વારો આવશે. આપ જોઈ શકો છો અત્યારે પણ આખો આ જે રોડ છે તેને તમામ જગ્યાએ બેરિકેટિંગ કરવામાં આવ્યું છે, કામ પણ ચાલી રહ્યું છે. પરંતુ ગઈકાલે પણ આ જે રોડ છે ને ત્યાં ડ્રેનેજ લાઇન તૂટી અને તેના જ કારણે આખો આ જે ખાડા છે ત્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આ પાણી છે તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે કારણ કે પાણીના કારણે આસપાસના વિસ્તારમાં પણ ખૂબ જ દુર્ગંધ છે તે મારી રહી છે. ગઈકાલે પણ જે યુવાન પડ્યો હતો તે ક્યાંક ને ક્યાંક આ જે ડ્રેનેજનું પાણી છે તે પી ગયો હતો અને તેના જ કારણે તેને પણ જે નજીકની જે હોસ્પિટલ છે ત્યાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તો આ પ્રકારની સ્થિતિથી લોકો છે તે ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે ડ્રેનેજનું પાણી છે તેનો નિકાલ કરવામાં આવે અને આ જે કામગીરી છે તે સમય મર્યાદાની અંદર પૂર્ણ કરવામાં આવે કારણ કે આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે. જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો વડોદરા શહેરના નાગરિકોને હેરાનગતિ થશે. પરંતુ જો ચોક્કસથી જે સમય મર્યાદા છે તેની અંદર કામ પૂર્ણ કરવામાં આવશે તો વડોદરા શહેરના જે નાગરિકો છે તેમને ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ થશે અને આંશિક આ જે સમસ્યા છે તેનાથી પણ છુટકારો મળશે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, છત્તીસગઢમાં ભારે વરસાદ. દેશના ઘણા ભાગોમાં ચોમાસું સક્રિય થયું. ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી. આગામી થોડા દિવસો સુધી હવામાન વિભાગની આગાહી છે અને એલર્ટ પણ.
તો હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.